નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો જો આજે આપણે આ સુરેન્દ્રનગર છીએ, સુરેન્દ્રનગરનું રેલવે સ્ટેશન છે અને મિત્રો અહીંથી આપણે જવાનું છે તરણેતરના મેળે મિત્રો। તો જઈએ ત્યાં, અહીંથી આપણે બસમાં બેસીને જવાનું છે, બસની મુસાફરી કરવાની છે। તો મળીએ મિત્રો આગળ, બન્યા રહેજો વિડીયોની અંદર, જઈએ છીએ આપણે ત્યાં। તો જો મિત્રો તમને અહીંયા સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ બતાવી દઉં છું, નવું બસ સ્ટેન્ડ બનેલું છે, આ બતાવું તમને અંદર જઈને, બન્યા રહેજો। તો જો આટલા પ્લેટફોર્મ છે અહીંયા અને આ રીતનું સરસ મજાનું આ રેલવે સ્ટેશન છે, સરસ મજાની કેન્ટીન છે આ બાજુ મિત્રો। અહીંયા ગેસ્ટ હાઉસ પણ છે, તમારે રોકાવું હોય તો ઓનલાઈન રિઝર્વેશનની સુવિધા, આવું બધું છે મિત્રો જો અહીંયા। અને આ રીતનો સરસ મજાનો ગેટ બનાવેલો છે, જોઈ શકો છો। જો મળીએ મિત્રો। તો જો મિત્રો આ એસટીમાંથી આપણે ઉતરી ગયા છીએ, સુરેન્દ્રનગરથી આપણે એસટી સલામત સવારી એસટી અમારી પહોંચી ગયા છીએ તરણેતરની અંદર આ પાર્કિંગમાં, અને જઈએ આપણે મેળા તરફ। જો આવું કંઈક વાતાવરણ છે, જઈએ। તો જો મિત્રો આપણે પહોંચી ગયા મેળાની અંદર અને અહીંથી કંઈક શરૂઆત થાય છે ને સામે ચકડોળ દેખાય છે મિત્રો। આજે તો શરૂ થઈ ગયા છે આ ચકડોળ, એટલે આપણે એમાં પણ બેસશું અને તમને બતાવવાનું જો બધું જો આ રીતના છે, જઈએ આગળ। જો મિત્રો આ ચકડોળ ચાલુ થઈ ગયા છે અત્યારે, જો કાલે બંધ હતા એ બધા ચકડોળ આજે શરૂ છે। જો આ બાજુ તમને બતાવું, સરસ મજાના ઉપર એ જઈ રહ્યા છે ને આ બાજુ હજી આપણે જઈએ છીએ। જો આ તરણેતરની મોજ છે મિત્રો, પાંચાલ ભૂમિની મોજ છે આ બધી સુરેન્દ્રનગર એ ઝાલાવાડની। જો મિત્રો ઉપર જઈ રહ્યા છે ચકડોળ, ખૂબ જ આપણે એમાં પણ બેસવાનું છે, બતાવવાનું છું તમને પણ આખું તરણેતર। ત્યાંથી બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી। જો મિત્રો આવી બધી વસ્તુ અહીંયા મળે છે, જુઓ સરસ મજાના ઝુમ્મર છે અહીંયા, જુઓ સરસ મજાના મનમોહક ઝુમ્મર પણ અહીંયા તમને મળી જશે। જો આ પાવાવાળા પણ અહીંયા છે। તો મિત્રો આવું કંઈક છે મેળાની અંદર। આપણે થોડાક આગળ આવી ગયા છીએ, મંદિરે પણ જવાનું છે અને બતાવું છું મિત્રો, આપણે વચ્ચે બરાબર છીએ આ મેળાની વચ્ચે। જો પહેલાં ચકડોળ પહેલી બાજુ છે અને આપણે આ બાજુ છીએ। જો આપણે જઈએ છીએ આગળ, ધીમે ધીમે બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી। જો મિત્રો પાછો મોતનો કૂવો આવી ગયો છે અહીંયા। જો અહીંયા મોતનો કૂવો છે જે બોલે છે, અને ખાસ અંદર સરસ મજાના સ્ટન્ટ થતા હોય છે બાઇક લઈને મિત્રો। તો આ મોતનો કૂવો છે અને જો મિત્રો આ રીતના આપણે જઈએ છીએ ધીમે ધીમે આગળ। અને જો અહીંયા વિકસિત ભારત 2027 અહીંયા છે મિત્રો, એ પણ તમને બતાવું અંદર જઈને શું છે। તો અહીંયા લખેલું છે વિકસિત ભારત @ 2027 મલ્ટીમીડિયા પ્રદર્શન છે મિત્રો। જઈએ આપણે અંદર અને બતાવું તમને, ચાલો। અમે પહેલી વખત મળ્યા હતા અને આજે બીજી વખત, એટલે જોગાનુજોગ એવું થઈ રહ્યું છે કે સરકારના જ કાર્યક્રમમાં આપણે મળી રહ્યા છીએ, પરંતુ આપ આ પ્રકારે સરકારના કાર્યક્રમમાં આપની સીધી ઉપસ્થિતિ, એનો મતલબ તો જો મિત્રો આ તરણેતરનો મેળો જેના માટે વખણાય છે, એવી કલાત્મક છતરીઓ અહીંયા તમને જોવા મળે છે। જો આ બાજુ અને અહીંયા પણ, તો જો મિત્રો આ કલાત્મક છતરીઓ ખાસ આ તરણેતર મેળાની ઓળખ છે મિત્રો। જઈએ જો, અને અહીંયા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અહીંયા, જઈએ આગળ।
જો મિત્રો આપણે આ ત્રિનેત્રેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ. બતાવું તમને ત્યાં જઈને કુંડને દર્શન કરાવું મિત્રો. આ પહેલાં પણ આપણે એક વિડીયો બનાવેલો છે આનો મેળા સિવાયનો, તો એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. વિડીયો એ પૂરે જોઈ લેજો. આપણે આ સ્પેશિયલ મેળા માટે બનાવેલો છે. તો જઈએ મિત્રો ત્યાં અંદર અને બતાવું તમને. ચાલો જો મિત્રો આપણે પહોંચી ગયા ત્રિનેત્રેશ્વરના મંદિરે અને આજનું આવું કંઈક પબ્લિક છે તમે જોઈ રહ્યા છો. અહીંયા કુંડની અંદર બધા સ્નાન કરી રહ્યા છે. જો આ રીતનું છે મિત્રો આજના તરણેતરના મેળાનું આ મહત્ત્વ. અને જો મિત્રો અહીંયા સૂચના આપી રહ્યા છે કે ખાસ મોબાઈલ પાકીટ આ બધું સાચવીને રાખવાનું છે, કારણ કે મેળો હોય છે એટલે મિત્રો ચોરી થવાની સંભાવના હોય છે. તો એ પણ એક સાવચેતી રાખજો મિત્રો. ખાસ પોલીસની વ્યવસ્થા ખૂબ જ સરસ મજાની જોવા મળે છે. ઘણી જગ્યાએ પોલીસ તમને અહીંયા જોવા મળશે. અને જુઓ ત્યાં સ્નાન કરી રહ્યા છે બધા આ કુંડની અંદર. તો મિત્રો આ રીતનું છે કંઈક આજનો માહોલ. અને જો અહીંયા ધજા પણ ફરકાવાઈ ગઈ છે. જો છેક ત્યાં ઉપરથી નીચે સુધી મિત્રો 52 ગજની ધજા હોય છે એવું અહીંયા માનવામાં આવે છે. તો આ રીતનું છે કંઈક મંદિર અને છે આ રીતનો આખો કુંડ નહીં. તો બતાવું તમને હજી ત્યાં છેક નજીક જઈને. બને રહેજો મિત્રો, જઈએ છીએ આપણે હજી નજીક. અને તો અહીંથી આપણે જવાનું છે એ પણ તમને બતાવું. જો અહીંથી કંઈક આ કુંડ તરફ જવાય છે. પબ્લિક અત્યારે મિત્રો થોડીક ઓછી છે, પરંતુ જેમ જેમ એ શાંત થતી જાય એમ પબ્લિક અહીંયા વધતી જોવા મળે છે. તો જો આ રીતનું છે અને આ રીતનો આખો કુંડ છે. જો અહીંથી તમને બતાવી દઉં. જો આ રીતનો કુંડ છે આખો અને આ સામેનું આખું મંદિર છે મિત્રો. આનો સેપરેટ આખો વિડીયો આપણે બનાવેલો છે, તમને લિંક આપી દઈશ મિત્રો. એ સમયે તમને ત્યાંના દર્શન ને બધું થઈ જશે, કારણ કે અત્યારે મેળો છે એટલે પબ્લિક થોડુંક વધારે છે મિત્રો. તો જઈએ આગળ. તો મિત્રો આ જગ્યાએ અર્જુને મસ્ત વેદ કર્યો તો એવું માનવામાં આવે છે. જે તમને આ તુલસીનો ક્યારો જોવા મળે છે આ જગ્યાએ. અને આ રીતનું આખું મંદિર છે મિત્રો. જો આ બે વ્યવસ્થા છે મિત્રો. આ બાજુ ભાઈઓ માટેની વ્યવસ્થા છે અને આ બાજુ બહેનો માટે, સ્ત્રીઓ માટેનું હોય છે મિત્રો અલગ અલગ. તો જો આ રીતનું છે અહીંયા. ને બધા અહીંયા સ્નાન કરી રહ્યા છે. અગાઉ બતાવ્યું મેં તમને. તો મિત્રો જઈએ આપણે મેળા તરફ અને બતાવું છું તમને ત્યાંનું પણ લોકેશન. ચાલો જો મિત્રો અહીંયા સરસ મજાના આ તોરણ ને એવું બધું મળી રહ્યું છે. જો આ રીતનું છે કંઈક સરસ મજાના તોરણો અહીંયા જો મિત્રો. આવી કંઈક રોનક છે મિત્રો આ તરણેતરના મેળાની. જો આ બાજુ નાના બાળકો માટે ખાસ છે. જો પેલી બાજુ
તો મિત્રો જુઓ આવો કંઈક નજારો છે આ રાતનો, આ તરણેતરના મેળાનો મિત્રો. સુરેન્દ્રનગરની ભૂમિ એવી ઝાલાવાડની પાંચાળ ભૂમિનો આ તરણેતરનો મેળો આપ માણી રહ્યા છો. જો અત્યારે સોળે કળાએ આપણને આ મેળો ખીલેલો જોવા મળે છે અને સરસ મજાના અત્યારે ચંદ્રના પણ અહીંયા દર્શન થાય છે. તો જો આવો કંઈક મેળો અહીંયા ભરાય છે તો ચોક્કસથી મિત્રો આ મેળાને આપ મોજ કરી શકો છો. ગુજરાતનો મોટામાં મોટો મેળો છે તો અહીંયા આપ ચોક્કસથી આવજો મિત્રો. અને વિડીયો જો આપને ગમે તો એક વિડીયોને લાઈક આપી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો વિડીયો કેવો લાગ્યો છે એની કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો મળીએ નેક્સ્ટ નવા લોકેશન સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી વિડીયોને મિત્રો એક લાઈક આપી દેજો, કારણ કે વિડીયોની અંદર ઘણી બધી મહેનત હોય છે. તો વિડીયોને એક લાઈક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ મિત્રો નવા નેક્સ્ટ લોકેશન સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક્સ ફોર યોર ટાઈમ. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ફરી એક વખત વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જો આવો કંઈક નજારો આપણને અહીંનો આ દેખાય છે, ઊંચા ઊંચા ચગડોળ અને સરસ મજાની રોશનીથી ભરપૂર એવો આ મેળો તમને જોવા મળે છે. તો આ સ્થળે ચોક્કસથી આપ આવી શકો છો અને આની મુલાકાત લઈ શકો છો મિત્રો. ખૂબ મજા આવશે અને મેળાની મોજ જ કંઈક અલગ હોય છે. તો ને આ ચગડોળની અંદર બેસવાની મોજ પણ કંઈક અલગ હોય છે. જો અત્યારે ફરી રહ્યા છે આ ચગડોળ ખૂબ જ એ જોશની અંદર, કારણ કે મેં પણ તમને આ ચગડોળની અંદર બેસીને આખો વ્યૂ એ તમને બતાવેલો છે. તો થેન્ક્સ ફોર યોર ટાઈમ અને વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને જો મિત્રો આ બધી મોજ છે મિત્રો આ મેળાની, તો આવી મોજ તમારે જીવનની અંદર લેવી હોય તો ચોક્કસથી આપ સુરેન્દ્રનગરની અંદર આવી શકો છો. આ પાંચાળ ભૂમિની અંદર કે જ્યાં અર્જુને મસ્ત વેધ કર્યો હતો અને એક નીચે જોઈને માછલીને વીંધી હતી એવું માનવામાં આવે છે. એવી આ ભૂમિ છે.